from the Sarthak Tutorials. So today we are starting with Masters, means MCom, Masters of Commerce. First of all, I would like to congratulate all the third year students for graduating, or for you can say that for completing your bachelor's. Of course, I'm talking about your bachelor's degree. So congratulations for securing or getting the bachelor's degree. Now, those who have thought of getting admissions, or those who have thought of MCom, so here we are starting with the MCom. I would like to tell you that BCom પછી MCom is the best possible option, કેમકે જે ફિલ્ડમાં તમે બેચલર્સ ડિગ્રી કરી હોય એ જ ફિલ્ડમાં અગર તમે માસ્ટર્સ ડિગ્રી લ્યો છો તો ઇટ ઇઝ you can say that one of the best things. Now MCom, Masters of Commerce, semester 1. Now BCom કર્યું હોય અને BCom ના 6 સેમેસ્ટરમાં ઓલમોસ્ટ બધા જ પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ એન્ડ થિયોરિટિકલ સબ્જેક્ટ્સ તમે શીખ્યા હો તો MCom તમારા માટે ઈઝી બની રહેશે, કેમકે MComમાં ઓલમોસ્ટ BComના સબ્જેક્ટનું રિપીટેશન થાય છે. હા, અહીંયા ટોપિક્સ થોડા એડવાન્સ હશે બીકોઝ આપણે અહીંયા એક સ્ટેપ આગળ વધ્યા છે બેચલર્સથી. સો ઓફકોર્સ તમારા જે ટોપિક્સ હશે કે લેસન્સ હશે એ થોડા એડવાન્સ હશે, બટ તમે કહી શકો છો that 50% or 40% repetition of BCom will be there, right? So MCom નું કોઈ પણ સબ્જેક્ટ સ્ટાર્ટ કરતા પહેલા તમને એ ખબર હોવી જરૂરી છે કે MCom સેમેસ્ટર 1 માં કયા કયા સબ્જેક્ટ્સ છે. તો પહેલા તો એક ગુડ ન્યૂઝ આપી દઉં કે BCom માં નોર્મલી અત્યાર સુધી each semester you were having 7 subjects, but MCom semester 1 માં તમારા પાસે you are having 5 subjects. 5 સબ્જેક્ટ્સ છે. કયા કયા સબ્જેક્ટ્સ છે એનું ફટાફટથી આપણે ઓવરવ્યુ લઈએ. વેરી ફર્સ્ટ સબ્જેક્ટ ઇઝ ફાઇનાન્શિયલ માર્કેટ. સાથે સાથે હું તમને એ પણ બતાવી દઉં છું કે કયો સબ્જેક્ટ થિયોરિટિકલ છે અને કયો સબ્જેક્ટ પ્રેક્ટિકલ હોય છે. સો ફાઇનાન્શિયલ માર્કેટ ઇઝ કમ્પ્લીટલી થિયોરિટિકલ ચેપ્ટર. આ જે તમારો ચેપ્ટર છે એ થિયોરિટિકલ ચેપ્ટર છે. ઇટ્સ ઓલ અબાઉટ ફાઇનાન્શિયલ માર્કેટ that how you are going to generate money, which are the different instruments in different financial market. कि short term requirement हो तो you have to go into the money market, long term requirement हो तो you have to go into the capital market. Indian financial market ની condition કેવી છે, એમાં time to time કયા changes આવે છે, what are the you can see that improvements by our government for the financial market. કેમકે આપણે બધાને ખબર છે કે આજે કોઈ પણ small business હોય या big business હોય, in order to run that business you will be needing the finance money. So financial market na improvements in our types, instruments એ બધું જ આપણે આ સબ્જેક્ટમાં શીખવાનું છે. very next subject is business research method. હવે આ સબ્જેક્ટનું થોડુંક જ નામ ચેન્જ કર્યું છે, જેમ કે ફોનના બધા વર્ઝન્સ, ફોનની મેઇન બ્રાન્ડ સેમ હોય બટ વર્ઝન્સ અલગ અલગ હોય. સિમિલરલી ઇટ્સ અ વર્ઝન ઓફ સ્ટેટિસ્ટિક્સ. You can say that. આમાં સ્ટેટિસ્ટિક્સ ના તમે જે BCom માં શીખ્યા છો એ સ્ટેટિસ્ટિક્સ ના અમુક પોઈન્ટ્સ અહીંયા અગેન રિવાઇઝ થશે. It's all about research, that what do you mean by research, what are the types of research, શા માટે બિઝનેસમાં રિસર્ચ જરૂરી છે, આજે કોઈ પણ વસ્તુનું મીન, મિલિયન કે મોર કેવી રીતે કેલ્ક્યુલેટ થશે, ડિફરન્ટ ટેસ્ટ, F ટેસ્ટ શું હોય, Z ટેસ્ટ શું હોય, chi-square ટેસ્ટ શું હોય, બરાબર છે, ઇન્ડેક્સ નંબર કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે. સો એ બધી જ વસ્તુ આપણે બિઝનેસ રિસર્ચ મેથડ્સમાં શીખશું. યુ કેન સે દેટ ઇટ ઇઝ ધી કોમ્બિનેશન ઓફ થિયરી પ્લસ પ્રેક્ટિકલ્સ. ન્યુમેરિકલ્સ વિલ બી દેર, સમ્સ પણ આપણે આ સબ્જેક્ટમાં સોલ્વ કરશું. નેક્સ્ટ છે માર્કેટિંગ મેનેજમેન્ટ. નાઉ માર્કેટિંગ તો તમે BCom થી જ શીખતા આવ્યા છો. that what do you mean by marketing? Of course promoting and advertising your product, right? હવે તમે BCom માં જે માર્કેટિંગ શીખ્યા એ અગેન અહીંયા રિવાઇઝ થશે, બટ હિયર અગેન આપણે એડવાન્સ લેવલનું માર્કેટિંગ શીખશું. that marketing mix શું હોય, what are the factors of affecting consumers behavior, what do you mean by consumers behavior, right? promotion વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, how to choose the place, how to choose the product, organizational marketing શું હોય. So different marketing concepts we will learn in this subject. So ultimately this subject is again theoretical subject. Next one is the financial management. If I am not wrong, આ સબ્જેક્ટ તમને BCom સેમેસ્ટર 6 માં આવી ગયું છે. તો અહીંયા અગેન એના અમુક કન્સેપ્ટ્સ રિપીટ
થશે. ફિનાન્શિયલ મેનેજમેન્ટ, હાઉ ટુ મેનેજ યોર કેપિટલ, હાઉ ટુ મેનેજ યોર મની, હાઉ ટુ મેનેજ યોર ફંડ્સ, રાઈટ? એની ડિફરન્ટ ટેકનિક્સ લાઈક કેપિટલ બજેટિંગ શું હોય, લોંગ ટર્મ સોર્સના ફિનાન્સ કયા કયા છે, શોર્ટ ટર્મ સોર્सेस કયા કયા છે, કયા સોર્સમાંથી ફર્મે ફિનાન્સના મની જનરેટ કરવું જોઈએ, કેપિટલ બજેટિંગ તો તમે બીકોમ સેમેસ્ટર 6 માં પણ શીખી ગયા છો, right? So again this subject is the combination of theory plus practicals, right? But considering the university point of view, mostly they are focusing on the theory aspects, but we will do both. Will practice as many numericals as possible along with the theoretical concepts. Last but not the least, જો તમે 11th સ્ટેન્ડર્ડ થી શીખતા આવ્યા છો, તમારા બધાનો ફેવરેટ સબ્જેક્ટ sarcasm favorite subject, it means your accounts. જો તમે 11th સ્ટેન્ડર્ડ થી શીખતા આવ્યા છો, but here again accounting for managers, that at managerial level, at the higher level, how accounting is useful, right? So અહીંયા again starting આપણે કરશું somewhat with some of the theoretical concepts કે accounting for manager, see આ management accounting કોને કહેવાય, એની યુઝફુલનેસ શું છે, લિમિટેશન શું છે, સાથે સાથે અગેન બે એવા ચેપ્ટર છે જે તમે બીકોમ સેમેસ્ટર 5 અને 6 માં શીખી ગયા છો, રેશિયો એનાલિસિસ એન્ડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. આ બંને કન્સેપ્ટ્સ અહીંયા રિપીટ થાય છે, ઓલ્ધો અહીંયા આપણે રેશિયો અને કેશ ફ્લોના થોડા એડવાન્સ લેવલના સમ શીખીશું. એની સાથે સાથે ઘણા નવા કન્સેપ્ટ્સ પણ ઇન્ટ્રોડ્યુસ થયા છે, that environmental accounting શું હોય, inflation accounting શું હોય, રાઈટ? એ પણ આપણે શીખીશું. પોસ્ટ અકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગની કમ્પેરિઝન પણ કરશું. So ultimately it's again your practical and somewhat theory या practical portion पर આપણે વધારે ફોકસ કરીશું. So you can see that MCOM semester 1 is the package of 5 subjects. I hope you are clear with the subject itself. Slowly and gradually we will start the lectures of all the subjects. So today we are starting with the accounting for managers. Accounting for managers માં આજે આપણે એક ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. once again today we are starting with the accounting for managers. હમણાં જ વાત કરીએ accounting for managers માં સ્ટાર્ટિંગમાં theoretical concepts છે, તેની સાથે સાથે રેશિયો એનાલિસિસ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ઇન્ફ્લેશન અકાઉન્ટિંગ, એ બધી જ વસ્તુ છે. we will forward you the syllabus copy of MCOM semester 1 itself. So lectures also and we will also give you the copy of syllabus itself. We will also give you the soft copy of material which is available to us. So starting with one of the chapter of accounts which is ratio analysis. હવે આ chapter as I told you કે તમે BCom semester 5 માં શીખી ગયા છો, BCom semester 5 and 6. Now પહેલા તો રેશિયો એટલે શું? ગુણોત્તર, બરાબર? રેશિયોનો અગર આપણે ટ્રાન્સલેશન કરવું હોય ગુજરાતીમાં તો રેશિયોનો મીનિંગ શું થશે? ગુણોત્તર. આજે કોઈ પણ બિઝનેસ છે કે કોઈ પણ ફર્મ છે કે કંપની છે, સો એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ દે નીડ ટુ નો કે ભાઈ હવે બિઝનેસમાં ફિક્સ્ડ એસેટ કેટલી છે, કરંટ એસેટ કેટલી છે, ઓનરની કેપિટલ કેટલી છે, આઉટસાઇડર્સ કેપિટલ કેટલું છે, રિઝર્વ્સ કેટલા છે, સેલ્સ કેટલું છે, એક્સપેન્સ કેટલું છે. તો એ બધી જ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ દે નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ રેશિયોઝ. ડિફરન્ટ રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરવામાં આવે અને એના ઉપરથી કન્ક્લુઝન્સ લેવામાં આવે. સો અહીંયા આ ચેપ્ટરમાં આપણા પાસે મેઇનલી રેશિયોઝ આર ડિવાઇડેડ ઇન્ટુ ધી 4 પાર્ટ્સ. આપણે હર એક પાર્ટના ફોર્મ્યુલાસ કરશું અને सम्स બી સોલ્વ કરશું. અહીંયા બીકોમ થી થોડાક એડવાન્સ લેવલના सम्स આવશે, બટ યુ કેન સે ધેટ 50% રિપીટિશન ઇઝ ડન. સો 4 parts. Very first, profitability ratios, means ratios based on the profits, your gross profit, your net profit, your you can see that operating expenses. આજે તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો તો ઇન્વેસ્ટમેન્ટનો મેઇન પર્પસ શું? ટુ ગેટ ધ રિટર્ન, રાઈટ? સો અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ પ્રોફિટ્સ બી ફાઇન્ડ આઉટ કરશું કે આજે તમે કેપિટલ આપો છો તો વોટ ઇઝ ધ રિટર્ન ઓન કેપિટલ. આજે શેર હોલ્ડર્સ છે એ શું કામ કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે? ટુ ગેટ ધ હાયર પોસિબલ રિટર્ન. સો વોટ ઇઝ ધ રિટર્ન ટુ ધી શેર હોલ્ડર્સ એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરશું. નેક્સ્ટ છે લિક્વિડિટી રેશિયો. લિક્વિડિટી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. In order to survive into the business, you must have a sound liquid position. કે તમારા પાસે પ્રોપર કેશ ઓન હેન્ડ હોવું જોઈએ. You must have
proper investment in your current asset. अगर liquidity नहीं है, so ultimately you need to stop your business. You need to shut down your company or firm. Best example તમે લઈ શકો છો Jet Airways. થોડા ટાઈમ પહેલા so biggest airline companies shut down due to this worst liquidity position. They were having the debt of 8,000 crores. You can say that. So liquidity ratio માં આપણે જોશું કે કરંટ રેશિયો શું હોય છે, liquidity ratio શું હોય છે, leverage. પહેલા તો તમને આનો મીનિંગ સમજાવી દઉં. આનો મીનિંગ થશે extent to which you can borrow from the market. કેટલી લિમિટ સુધી તમે માર્કેટમાંથી મની બોરો કરી શકો છો. or else you can say that આ રેશિયોઝમાં આપણે જોશું કે ઓનરની કેપિટલના પ્રમાણમાં આઉટસાઇડર્સની કેપિટલ કેટલી છે, બહારના વ્યક્તિઓની કેપિટલ કેટલી છે. ઇક્વિટી શેર કેપિટલ તો એ ઓનર્સ કેપિટલ કહેવાય. પ્રેફરન્શિયલ કેપિટલ, ડિબેન્ચર્સ, લોન આ શું કહેવાશે, આઉટસાઇડર્સ કેપિટલ. સો ડેટ વર્સસ ઇક્વિટીનો રેશિયો આપણે અહીંયા જોઈશું. લાસ્ટ છે એક્ટિવિટી રેશિયો. તમારા બિઝનેસમાં સ્ટોકનું પ્રમાણ કેટલું છે, ક્રેડિટ સેલ્સ કેટલું છે, ક્રેડિટ પરચેસ કેટલું છે, ઇન્ટરેસ્ટ કેટલી વાર પે થાય છે, ડિવિડન્ડ કેટલી વાર પે થાય છે આપણે જોઈશું. તો ચલો આજે આપણે આ ચારે રેશિયોઝના ફોર્મ્યુલાસથી શરૂઆત કરીએ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી ફોર્મ્યુલાસ. ઓકે, સો starting with the formulas. First type, profitability ratios. Profitability ratios na very first ratio is gross profit ratio. Gross profit જેને ગુજરાતીમાં આપણે કાચા નફા તરીકે ઓળખીએ છીએ. અગર તમને યાદ હોય તો we used to prepare trading account, right? Where trading account માં અહીંયા sales હોય, અહીંયા તમારા purchase and other expenses હોય, જે રિઝલ્ટ મળે એને આપણે શું કહીએ છીએ, gross profit. So gross profit ratio નો ફોર્મ્યુલા છે gross profit upon sales into 100. જો સમમાં તમને gross profit ની વેલ્યુ નથી આપવામાં આવી, અગર સમમાં gross profit ની વેલ્યુ આપી દીધી છે તો well and good, તમે gross profit ની વેલ્યુ પુટ કરી દેશો. પણ જો સમમાં gross profit ની વેલ્યુ નથી આપવામાં આવેલી તો gross profit નો ફોર્મ્યુલા બનશે sales minus COGS, cost of goods sold. Once again, जो gross profit की वैल्यू नहीं आपेली तो sales minus cost of goods sold, sales minus cost of goods sold, cost of goods sold में purchase and other purchase related expenses पर आई जશે. Next है net profit ratio. Trading account પછી we used to prepare profit and loss account. અહીંયા તમે income show કરો, અહીંયા તમે expenses show કરો, and the result is net profit. So net profit ratio નો ફોર્મ્યુલા રહેશે net profit upon sales into 100. Profit and loss account માંથી તમને જે net profit મળ્યું હશે, જે net profit નું ફિગર આપેલું હશે, that upon sales into 100. હવે ઘણી વખત શું થાય, લેટ્સ સપોઝ તમારા profit and loss account માં તમને income side એક income આપવામાં આવી છે which is income from sales of asset, sales of an asset. હવે મને એક વસ્તુ કહો, આ ઇન્કમ શું તમારા ડે ટુ ડે બિઝનેસ ની ઇન્કમ છે? નથી. ઇટ ઇઝ ધી અબનોર્મલ ઇન્કમ. મીન્સ આ ફ્રીક્વન્ટલી નથી થતી, ડેલી નથી થતી. ઇટ ઇઝ નોટ ધ બિઝનેસ ઇન્કમ. બિઝનેસ ની એક્ટિવિટીમાંથી મળેલી ઇન્કમ નથી. ધેટ્સ વાય આ ઇન્કમ ને આપણે ભૂલથી ક્રેડિટ કરી નાખ્યું છે, તો હવે આપણે એને ડેબિટ કરશું. શું કરશું? માઇનસ કરશું. અને અગર તમને એવા કોઈ અબનોર્મલ એક્સપેન્સીસ આપેલા છે જેમ કે લોસ બાય ફાયર, સો અગેન લોસ બાય ફાયર it is not your day to day expense, yeah, it is not your business expense. That's why આપણે એને ભૂલથી ડેબિટ કરી નાખીશું, તો એને આપણે શું કરશું? પ્લસ કરશું. જો આવી કોઈ અબનોર્મલ ઇન્કમ કે અબનોર્મલ એક્સપેન્સીસ ના આપેલા હોય તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટના પ્રોફિટમાં અબનોર્મલ એક્સપેન્સ રિવર્સ ઇફેક્ટ આપવાની છે. ડેબિટ કર્યું તો હવે ક્રેડિટ કરીને પ્લસ કરશું, અને ક્રેડિટ કર્યું તો હવે ડેબિટ કરીને માઇનસ કરશું. અબનોર્મલ એક્સપેન્સીસ પ્લસ અને અબનોર્મલ ઇન્કમ માઇનસ. આ ક્યારે યુઝ થશે? જ્યારે આવા કોઈ અબનોર્મલ ઇન્કમ કે એક્સપેન્સીસ આપેલા હશે ત્યારે. અગર નથી, કાંઈ જ આનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, તો તમે ડાયરેક્ટ જ નેટ પ્રોફિટની વેલ્યુ અહીંયા પુટ કરી દેશો. નેક્સ્ટ રેશિયો ઇઝ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. અહીંયા કાંઈ સ્પેસિફાઈ નથી કે આપણે ઓનરની કેપિટલની વાત
વાત કરીએ છીએ કે આઉટસાઇડર્સ કેપિટલની વાત કરીએ છીએ એટલે ઓફ કોર્સ હિયર વી આર ટોકિંગ અબાઉટ ટોટલ કેપિટલ એમ્પ્લોય ફર્મમાં બેલેન્સ શીટમાં તમારી બેલેન્સ શીટમાં કેપિટલ સાઇડ જેટલી પણ કેપિટલ હશે એની આપણે વાત કરી રહ્યા છીએ તો ફોર્મ્યુલા બનશે EBIT earning before interest and tax once again earning before interest and tax before સેના પહેલાનું લેવાની છે વેલ્યુ interest અને tax upon capital employed into 100 હવે જો તમને સમમાં EBIT ની વેલ્યુ નથી આપવામાં આવેલી તો તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો સેલ્સ માઈનસ બે ટાઈપના ખર્ચા તમને બાદ કરવાના રહેશે વેરિયેબલ કોસ્ટ એન્ડ ફિક્સ્ડ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ મીન્સ જે ચેન્જ થાય રાઈટ લાઈક તમારું યુ કેન સે ધેટ વેजेस છે બરાબર છે ધેન તમારા પાવર એન્ડ ફ્યુલ એક્સપેન્સીસ ના જે બી એઝ પર ધ યુનિટ્સ ખર્ચા થતા હોય છે રો મટીરીયલ ની રિક્વાયરમેન્ટ હોય છે રાઈટ એન્ડ ફિક્સ્ડ કોસ્ટ મીન્સ જે ફિક્સ્ડ બિલ્સ લાઈક રેન્ટ એન્ડ સેલેરી આ બંને ખર્ચા તમે માઈનસ કરશો તો તમને મળશે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ હજી આપણે ઇન્ટરેસ્ટ બી માઈનસ નથી કર્યું અને ટેક્સ બી માઈનસ નથી કર્યું અપોન કેપિટલ એમ્પ્લોયડ હવે આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો કેપિટલ એમ્પ્લોયડ માં કઈ થિંગ્સ ઇન્ક્લુડ થશે ઓલ ધ કેપિટલ બેલેન્સ શીટમાં કેપિટલ સાઇડ જેટલી પણ કેપિટલ આપવામાં આવેલ છે મીન્સ ઇક્વિટી શેર કેપિટલ પ્લસ અગર પ્રેફરન્સ શેર્સ હશે તો એ પ્લસ જેટલા પણ રિઝર્વ્સ હશે પ્લસ લોંગ ટર્મ ડેપ્ટ આ તો થઈ શેર કેપિટલ લોંગ ટર્મ ડેપ્ટમાં ડિબેન્ચર્સ લોન બીજી કોઈ પણ ટાઈપના ડેપ્ટ હશે એ આપણે પ્લસ કરશું માઈનસ જો તમને કોઈ પણ પ્રિલિમિનરી એક્સપેન્સીસ એટલે પ્રાથમિક ખર્ચા બરાબર છે જેને આપણે ફિક્ટિશિયસ અસેટ્સ ના નામે પણ ઓળખીએ છીએ જો આપવામાં આવેલ હશે તો આપણે એને માઈનસ કરશું પ્રિલિમિનરી એક્સપેન્સ મીન્સ જે એક્સપેન્સ તમે કરન્ટલી કરો છો બટ જેનો ફાયદો જેનો બેનિફિટ તમને ફ્યુચરમાં મળ્યા કરશે લાઈક ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ બરાબર છે આ બધા જ તમારા કયા એક્સપેન્સીસ બની જશે પ્રિલિમિનરી એક્સપેન્સીસ વન્સ અગેન કેપિટલ એમ્પ્લોયડમાં બધી જ શેર કેપિટલ ઇક્વિટી પ્રેફરન્સ રિઝર્વ્સ અને લોંગ ટર્મ ડેટ માઇનસ પ્રિલિમિનરી એક્સપેન્સ સો ધેટ યુ વિલ ગેટ કેપિટલ એમ્પ્લોયડ રાઈટ નેક્સ્ટ છે રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ અહીંયા જો આપણે શેર સિવાય બહારના આઉટસાઇડર્સ ડેટને પણ ઇન્વોલ્વ કરીએ હવે આપણે આઉટસાઇડર્સ ડેટ નથી લેવાનું હવે આપણે ખાલી કોનું ફંડ લેવાનું છે શેર હોલ્ડર્સમાં પણ સ્પેસિફાઈ નથી મીન્સ આપણે ટોટલ શેર હોલ્ડર્સ ફંડ લેવાનું છે PAT પ્રોફિટ આફ્ટર ટેક્સ અહીંયા આપણે લીધું હતું બિફોર ટેક્સ હવે જો EBIT માંથી આપણે ઇન્ટરેસ્ટ માઈનસ કરશું એટલે તમને મળશે EBT પ્રોફિટ બિફોર ટેક્સ ઓર અર્નિંગ બિફોર ટેક્સ તમે કહી શકો છો આનામાંથી નેક્સ્ટ આપણે માઈનસ કરશું ટેક્સ સો ધેટ યુ વિલ ગેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ ઓર અર્નિંગ આફ્ટર ટેક્સ બરાબર છે આ ફોર્મ્યુલામાં આપણે આ યુઝ કર્યું હતું શેર હોલ્ડર્સ ફંડમાં યુ નીડ ટુ યુઝ ધીસ પહેલા ઇન્ટરેસ્ટ માઈનસ થશે then tax minus થશે profit after tax upon shareholders fund માં only this things equity shares plus preference shares plus reserve outsider ને અહીંયા આપણે ઇન્વોલ્વ કરશું નહીં માઈનસ જો કોઈ પણ પ્રિલિમિનરી એક્સપેન્સીસ કે ફિક્ટિશિયસ અસેટ હશે તો આપણે કરશું તો જોઈએ આગળના ફોર્મ્યુલા તો પ્રોફિટેબિલિટી બેઝડ રેશિયોમાં ફિફ્થ રેશિયો છે રિટર્ન ઓન ઇક્વિટી શેરહોલ્ડર્સ ફંડ હવે ઇક્વિટી શેર કેપિટલ આપણે બધાને ખબર છે કે મેઇનલી ટુ ટાઇપ્સ ઓફ કેપિટલ્સ હોય ઇક્વિટી શેર કેપિટલ એન્ડ પ્રેફરન્સ શેર કેપિટલ ઇક્વિટી શેર કેપિટલને ઓનર્સ કેપિટલ કે ઓનર્સ ફંડના નામે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ એક એવી કેપિટલ છે જેને આપણે સૌથી લાસ્ટમાં પે કરીએ બરાબર છે એટલે અગર ફર્મ પાસે કે કંપની પાસે એડિક્વેટ અમાઉન્ટ હશે તો એ પે થશે પહેલા તમે લોંગ ટર્મ ડેટ એટલે આઉટસાઇડર્સ ને પે કરો રાઈટ તમે ડિબેન્ચર્સ પર ઇન્ટરેસ્ટ પે કરશો કે લોન પર ઇન્ટરેસ્ટ પે કરશો તેમને અમાઉન્ટ પે કરશો આઉટસાઇડર્સ ડેટ પછી ટર્ન આવશે પ્રેફરન્સ શેરહોલ્ડર્સ જેમને ઇન્ટરેસ્ટ પે કરવું કમ્પલસરી છે જેમને ડિવિડન્ડ પે કરવું કમ્પલસરી છે જેમ ડિબેન્ચરમાં ઇન્ટરેસ્ટ તેમ પ્રેફરન્સ શેર કેપિટલમાં ડિવિડન્ડ સો આ બે અમાઉન્ટ પે થઈ ગયા પછી નેક્સ્ટ યુ હેવ ટુ પે ટુ ધ ઇક્વિટી શેરહોલ્ડર્સ ફંડ now
આ રેશિયો ઉપરથી આપણે ખબર પડશે કે શેર હોલ્ડર્સે જેટલી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી છે એના પ્રમાણમાં એમને કેટલું રિટર્ન મળે છે, એમને કેટલું ડિવિડન્ડ મળે છે. આ જાણવું બહુ જરૂરી છે, કેમ કે જો એમને સારું કે સ્ટેબલ રિટર્ન મળશે તો જ વધુ ને વધુ શેર હોલ્ડર્સ તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરશે, તમારા કંપનીના શેર્સની ડિમાન્ડ વધશે અને કંપનીના શેરની પ્રાઇસ અલ્ટિમેટલી ઇન્ક્રીઝ થશે. So moving further, formula is profit after tax. આપણે profit after tax નો ફોર્મ્યુલા જસ્ટ આગળના ફોર્મ્યુલામાં જોયું કે કેવી રીતે મળશે, ઇન્ટરેસ્ટ માઇનસ કર્યા પછી હજી એક વસ્તુ અહીંયા માઇનસ કરવાની રહેશે, પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. એઝ આઈ ટોલ્ડ યુ કે પહેલા તમે ડિબેન્ચર્સ અને ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ પે કરો, એ પે થઈ ગયા પછી તમે પ્રેફરન્સ શેર્સ અને એનું ડિવિડન્ડ પે કરો. સો પ્રોફિટ આફ્ટર ટેક્સમાંથી તમે પ્રેફરન્સ શેર ડિવિડન્ડની અમાઉન્ટ માઇનસ કરશો upon equity shareholders fund into 100. હવે આગળનો ફોર્મ્યુલા હતો shareholders fund, એટલે આપણે એમાં બંને shareholders fund લીધા હતા, ઇક્વિટી અને પ્રેફરન્સ. આ ફોર્મ્યુલામાં તમને ક્લિયરલી કહી દીધું છે આપણે માત્ર ને માત્ર only and only we are supposed to take equity shareholders fund. So equity shareholders fund માં બે વસ્તુ તમે ઇન્વોલ્વ કરશો, ઇક્વિટી શેર કેપિટલ જેટલું પણ હશે બેલેન્સ શીટમાં પ્લસ રિઝર્વ્સ એન્ડ સર્વિસ. હવે એક વસ્તુ તમને જણાવી દઉં, થોડુંક ટ્વિસ્ટ કરવું હોય તો રિટર્ન ઓન ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડની જગ્યાએ લેટ સપોઝ તમને કહી દેવામાં આવે કેપિટલ. વન્સ અગેન આગળનો ફોર્મ્યુલા હતો ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડ. હવે ઇક્વિટી શેર હોલ્ડર્સ ફંડની પ્લેસ પર ઇક્વિટી શેર હોલ્ડર્સ કેપિટલ કહી દેવામાં આવે તો આ સેમ રહેશે, પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પણ તમે અગેન યાર ફંડની જગ્યાએ ખાલી કેપિટલ લેશો, ઇટ મીન્સ રિઝર્વની અમાઉન્ટ આવશે નહીં. વન મોર ટાઈમ, જો ફંડ કીધું હશે કેપિટલના પ્લેસ પર ફંડ કીધું હશે તો રિઝર્વ આવશે, અને જો ફંડ નહીં હોય અને ખાલી કેપિટલ હશે તો ઓનલી યુ આર સપોઝ ટુ ટેક કેપિટલ. સો પ્રોફિટેબિલિટી બેઝના 5 રેશિયોઝ, ગ્રોસ પ્રોફિટ, નેટ પ્રોફિટ, return on capital employed means total capital, return on shareholders fund means both equity and preference, and last one return on equity shareholders fund or shareholders capital. Next B છે liquidity ratio. આપણે આગળ જ વાત કરી કે તમને ટાઈમ ટુ ટાઈમ એ જાણવું જરૂરી છે કે બિઝનેસની સોલ્વન્સી કેટલી છે, માર્કેટમાં સર્વાઇવ કરવા માટે ડે ટુ ડે રિક્વાયરમેન્ટ માટે કેટલું ફંડ જોઈશે, વર્કિંગ કેપિટલ માટે કેટલું ફંડ જોઈશે. સો લિક્વિડિટી રેશિયોનો વેરી ફર્સ્ટ રેશિયો છે કરંટ રેશિયો. એકદમ જ સિમ્પલ ફોર્મ્યુલા છે, કરંટ અસેટ્સ અપોન કરંટ લાયબિલિટીઝ. કરંટ મીન્સ શોર્ટ ટર્મ. બેલેન્સ શીટમાં બે ટાઈપની અસેટ્સ હોય, ફિક્સ્ડ એન્ડ કરંટ. ફિક્સ્ડ મીન્સ ફોર ધ લોંગ ટર્મ એન્ડ કરંટ મીન્સ ફોર ધ શોર્ટ ટર્મ લેસ ધેન 1 યર. સો કરંટ અસેટ્સનો ટોટલ લેવાનું છે અને કરંટ લાયબિલિટીઝનો ટોટલ લેવાનું છે. હવે કરંટ અસેટ્સમાં કઈ કઈ વસ્તુઓ આવશે, તમે બેલેન્સ શીટ યાદ હોય તો બેલેન્સ શીટમાં અહીંયા ફિક્સ્ડ અસેટ્સ હોય અને અહીંયા બધી જ કરંટ અસેટ્સ આપવામાં આવેલી હોય. સો કરંટ અસેટ્સમાં સ્ટોક, બિલ્સ રિસીવેબલ, ડેટર્સ, પ્રીપેડ એક્સપેન્સીસ, કેશ એન્ડ બેંક બેલેન્સ, કોઈ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય તો એ આવી જશે. એ બધી જ વસ્તુનો ટોટલ આપણે લઈશું, એ અહીંયા પુટ કરશું અપોન કરંટ લાયબિલિટી. અહીંયા હોય તમારી કેપિટલ અને એની નીચે હશે તમારી કરંટ લાયબિલિટીઝ. સો કરંટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ, બિલ્સ પેબલ, બેંક ઓવરડ્રાફ્ટ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, એ બધી વસ્તુનો ટોટલ કરી અને આપણે અહીંયા પુટ કરશું. સો ધેટ વી વિલ ગેટ વન રેશિયો. રેશિયો કેન બી એનીથિંગ. લેટ સપોઝ આ આવ્યું છે 2 lakhs અને આનો ટોટલ છે 1 lakh. સો વી વિલ બી ગેટિંગ રેશિયો 2:1. રાઈટ, અહીંયા પર્સન્ટેજના ફોર્મમાં નથી, હા અહીંયા તમારા આન્સર્સ પર્સન્ટેજના ફોર્મમાં આવશે બીકોઝ મલ્ટીપ્લાય બાય 100 છે. અહીંયા તમારા રેશિયોઝના ફોર્મમાં આવશે 2:1. તમને જણાવી દઉં કે કરંટ રેશિયોનો આઈડિયલ આન્સર 2:1 છે. એવું માનવામાં આવે કે કોઈ પણ ફર્મમાં એની કરંટ અસેટ્સ એની લાયબિલિટી કરતાં ડબલ હોવી જોઈએ. કરંટ અસેટ should be double या 2 times than your current liability. કેમ કે તમારી લાયબિલિટીઝ વધુ હશે, મેં તમને આગળ જ એક્ઝામ્પલ આપ્યું, ફોર્મ સર્વાઇવ નહીં કરી શકે. રાઈટ, સેકન્ડ છે લિક્વિડ રેશિયો. હવે ક્વેશ્ચન એ આવે કે કરંટ અસેટ અને લિક્વિડ અસેટ્સમાં કે રેશિયોમાં શું ફરક છે, તો જસ્ટ આપણે જોઈએ. ફોર્મ્યુલા બનશે લિક્વિડ એસેટ્સ. અહીંયા લેતા તો તમે કરંટ અસેટ એને બદલે આવી જશે લિક્વિડ એસેટ અને કરંટ લાયબિલિટીઝને બદલે આવી જશે લિક્વિડ લાયબિલિટી. હવે આ ફાઇન્ડ કેવી રીતે થશે, તો લિક્વિડ અસેટ માટે ટોટલ કરંટ અસેટ્સમાંથી તમને સ્ટોકને માઇનસ કરી દેવાનું.
છે. ધેટ્સ ઇટ. કરંટ એસેટ્સ જેટલી પણ હોય એનામાંથી તમને કોને રિમૂવ કરી દેવાનું છે? સ્ટોક. કરંટ એસેટ્સ માઇનસ સ્ટોક. અને લાયબિલિટીમાં ટોટલમાંથી તમને કોને રિમૂવ કરી દેવાનું છે? બેંક ઓવરડ્રાફ્ટને. લિક્વિડ એસેટમાંથી કરંટ એસેટ્સમાંથી સ્ટોક અને કરંટ લાયબિલિટીમાંથી બેંક ઓડી માઇનસ કરી દેવાનું છે. આનો આઈડિયલ રેશિયો કહેવામાં આવે છે 1:1. અગેન આ પણ તમને આ ફોર્મમાં જ મળશે, રાઈટ. નેક્સ્ટ બે ફોર્મ્યુલા જોઈએ લિક્વિડિટી રેશિયોના. થર્ડ રેશિયો છે ક્વિક રેશિયો. જો પહેલા આપણે બધી જ કરંટ એસેટ્સ ને લાયબિલિટીને ધ્યાનમાં લીધી, પછી ખાલી લિક્વિડ એસેટ્સ ને ધ્યાનમાં લીધી, જેમાંથી આપણે કરંટ એસેટમાંથી સ્ટોક ને રિમૂવ કર્યો અને કરંટ લાયબિલિટીમાંથી બેંક ઓડી ને રિમૂવ કર્યો. નેક્સ્ટ ઇઝ યોર ક્વિક રેશિયો. ક્વિક જે ઇઝીલી અવેલેબલ હોય, બરાબર છે. સો ઇઝીલી ઓફકોર્સ તમને શું અવેલેબલ હોય? યોર કેશ ઓર યોર બેંક બેલેન્સ ઇઝીલી અવેલેબલ હોય, પ્લસ એવી સિક્યોરિટીઝ જેને તમે ટાઈમ ટુ ટાઈમ ઇઝીલી માર્કેટમાં સેલ કરી અને મની જનરેટ કરી શકો કે રેવન્યુ જનરેટ કરી શકો. સો ક્વિક એસેટ્સમાં આપણે એવી જ એસેટ્સની વાત કરવાની છે જેનામાંથી મની જનરેશન બહુ જ ક્વિક થાય, જેને આપણે ઇઝીલી મનીમાં કે કેશમાં કન્વર્ટ કરી શકીએ. આ જે ડેટર્સ હોય તેમના પાસેથી રૂપિયા આવતા પણ વાર લાગશે, બિલ્સ રિસીવેબલ્સ હોય તો એનામાંથી પણ મની જનરેટ થતા વાર લાગશે, સ્ટોક હોય તો સ્ટોકને સેલ્સ થતા પણ વાર લાગશે. તો આ ત્રણ વસ્તુ એવી છે જેનામાંથી યુ કેન હેવ અ ક્વિક મની, રાઈટ. અપોન કરંટ લાયબિલિટી માઇનસ બેંક ઓવરડ્રાફ્ટ. કરંટ લાયબિલિટીના ટોટલમાંથી બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ કરશો, જેને આપણે કહીશું લિક્વિડ લાયબિલિટી. આનો આન્સર, આનો આઈડિયલ રેશિયો માનવામાં આવે છે 0.5:1 એવું આઈડિયલ રેશિયો માનવામાં આવે છે. Next and last of this liquidity ratios is net working capital. પહેલા તો તમને working capital નો મીનિંગ સમજાવી દઉં. Working capital means day to day capital, short term capital. Day to day business ને ચલાવવા માટે જે મનીની રિક્વાયરમેન્ટ હોય, જે કેપિટલની રિક્વાયરમેન્ટ હોય એને આપણે કહીશું વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલ, નેટ વર્કિંગ કેપિટલનો ફોર્મ્યુલા છે નેટ વર્કિંગ કેપિટલ અપોન નેટ એસેટ્સ. હવે તમને જણાવી દઉં કે નેટ વર્કિંગ કેપિટલનો સિમ્પલ ફોર્મ્યુલા થશે કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. કરંટ એસેટ્સના ટોટલમાંથી યુ નીડ ટુ ડિડક્ટ કરંટ લાયબિલિટી. મીન્સ કરંટ એસેટ્સ 2 lakhs છે, આ 1 lakh છે, તો યોર નેટ વર્કિંગ કેપિટલ વિલ બી 1 lakh. ઓકે, અપોન નેટ એસેટ્સ મીન્સ ટોટલ એસેટ્સ માઇનસ અગર કોઈ પણ પ્રિલિમિનરી એક્સપેન્સીસ કે ફિક્ટિશિયસ અસેટ્સ હશે તો તમારું શું થઈ જશે? માઇનસ. પ્રિલિમિનરી એક્સપેન્સ કે ફિક્ટિશિયસ અસેટનું એક્ઝામ્પલ આપણે આગળ જ જોયું, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, બધા જ તમારા ફિક્ટિશિયસ અસેટ કે પ્રિલિમિનરી એક્સપેન્સ તરીકે ઓળખાશે. તો આજે આપણે બે રેશિયોઝ, બે બેઝના રેશિયોઝ જોયા. પ્રોફિટેબિલિટી રેશિયો જેના 5 આપણે જોયા છે, અને યોર લિક્વિડિટી રેશિયો જેના આપણે 4 ફોર્મ્યુલાઝ જોયા. કરંટ રેશિયો, લિક્વિડિટી રેશિયો or liquid ratio, you can say that, quick ratio અને net working capital. બાકીના બેઝિસ એના ફોર્મ્યુલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમારું હોમવર્ક આ બંને બેઝિસના ફોર્મ્યુલાસ તમને યાદ કરી લેવાના છે, કેમ કે આ ચેપ્ટર અલ્ટિમેટલી ફોર્મ્યુલા બેઝડ જ છે. જો ફોર્મ્યુલા યાદ રહેશે then આપણે ઇઝીલી સમ સોલ્વ કરી શકીશું. Till then stay connected. Thank you.